ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે। અમદાવાદમાં HMPVનો પ્રથમ કેસ સામે પણ આવ્યો છે। હાલ સરકાર એલર્ટ થઈ ગઈ છે। જો કે ચીનમાંથી જે સ્થિતિ સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે। ચીનમાં છેલ્લા કેટલાક દિવસોથી આ વાયરસે હાહાકાર મચાવ્યો છે। સવાલ એ છે કે શું આ વાયરસ પણ મહામારી બનશે? શું 5 વર્ષ બાદ દુનિયા એક નવી મહામારીનો સામનો કરશે? 2020માં કોરોનાએ દુનિયામાં કાળો કહેર મચાવ્યો હતો। લાખો લોકોના મોત થયા હતા। ત્યારે કોરોનાની યાદ આજે પણ લોકોને ધ્રુજાવી મૂકે છે। ત્યારે હાલ તો સરકાર કહી રહી છે કે તમામ સ્થિતિ નિયંત્રણમાં છે। હાલ ડરવાની કોઈ જરૂર નથી। ત્યારે જુઓ નવા વાયરસની દસ્તક। ફરી વાયરસની દસ્તક। તે બાળકોનો છે દુશ્મન। ભૂલકાઓ બને છે શિકાર। તમારા બાળકોને સાચવજો। શું HMPV વધુ ફેલાશે? શું કોરોના જેવો ઘાતક છે? શું ધ્યાન રાખશો? કેવી રીતે બચશો? ગુજરાતમાં દસ્તક, વધ્યો ફફડાટ। તો નવા વાયરસે રાજ્યમાં દસ્તક દીધી છે અને બાળકો માટે આ હ્યુમન મેટાપ્યુમો વાયરસ અમદાવાદમાં પહેલો કેસ લઈને આવ્યો છે। ગંભીરતા બાબતની છે। આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ છે। સરકારે ગાઈડલાઈન પણ લોકો માટે જાહેર કરી છે। જે પ્રકારના લક્ષણો છે તેને જોતા સવાલ એ છે કે શું આ રોગ એ કોરોના પાર્ટ 2 છે? દેશ અને દુનિયા કોરોનાનો કહેર જોઈ ચૂક્યા છે। જો કે હવે ફરી એકવાર વધુ એક વાયરસથી વધી છે ચિંતા। જી હા, HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ। અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ। આ રિપોર્ટને જુઓ। 2 મહિનાનું બાળક અને તેના રિપોર્ટમાં મેટાપ્યુમો વાયરસ ડિટેક્ટેડ છે। એટલે કે માત્ર 24 મહિનાના ફૂલ જેવા બાળકને આ વાયરસ થયો છે। આ બાળકની વિગતો જે મુજબ છે તે પ્રમાણે પોઝિટિવ બાળક રાજસ્થાનના ડુંગરપુરનું રહેવાસી છે। બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રખાયું। ઓક્સિજન પર રાખ્યા બાદ બાળકની હાલત સુધરી। બાળકની હાલત અત્યારે સ્થિર છે। એકાદ દિવસમાં રજા આપી પણ દેવાશે। રાજ્યમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે અને તેની સાથે જ રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ સજ્જ થયું છે। સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર કેવા પ્રકારની સુવિધા ઊભી કરવી તેની માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। તેની સાથે લોકોએ પણ આ જે વાયરસ છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે પણ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। જો કે કોરોના વાયરસની જેમ આ વાયરસમાં પણ કોઈ સ્પેસિફિક લક્ષણો નથી। તેના કારણે હજુ સુધી કોઈ દવા બની નથી અને આ તમામની વચ્ચે જે હોસ્પિટલમાં પ્રથમ કેસ નોંધાયો છે તેની પણ ગંભીર બેદરકારી બહાર આવી છે કે સરકારી તંત્રને આ અંગે જાણ કરવામાં નહોતી આવી। આ મામલો બહાર આવ્યા બાદ એએમસીની હેલ્થ વિભાગની ટીમ ચાંદખેડાની હોસ્પિટલ પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। હવે સિમ્ટોમ લગભગ બધા વાયરસના ઇન્ફેક્શનમાં જે આપણે આગળ વાત કરેલી છે સરખા જ હોય। મેઇનલી એમાં શરદી ખાંસી, તાવ આવવો અને ઘણીવાર બાળકને શ્વાસમાં તકલીફ થવી ને એ બધી વસ્તુઓ સિવિયર કેસીસમાં જોવા મળતી હોય છે। હવે આપણે ત્યાં બાળકની વાત કરીએ તો જેનું લોકેશન જોવા જઈએ, જે હમણાં જ અમને ખ્યાલ આવ્યું, તો બેઝિકલી એ બિલોંગ કરે છે ડુંગરપુર બાજુથી। ત્યાંથી એ લોકો મોડાસા બતાવવા ગયા હતા। શ્વાસમાં તકલીફ વધતા એ આપણા ત્યાં આવ્યું હતું અને અહીંયા આપણે લગભગ 5 દિવસ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું।
ભગવાનની કૃપાથી અને મહેનતથી બધા ડૉક્ટર્સની બાળક ધીમે ધીમે વેન્ટિલેટરથી ઓછું નાના મશીન પર આવ્યું, નાના મશીન પરથી એને ઓછું કરીને ઓક્સિજન પર લીધું ને અત્યારે બાળક એકદમ રેડી છે. આખા મામલે જ્યારે કેસોમાં વધારો થવાની શક્યતા છે ત્યારે HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. તેઓનું કહેવું છે કે આ વાયરસ જૂનું છે, હાલમાં ફેલાવો વધ્યો છે, કોવિડ કરતાં માઇલ્ડ લક્ષણો છે. કેન્દ્રની ગાઈડલાઈનને ગુજરાત પણ અનુસરશે. સાથે જ રાજ્યની હોસ્પિટલોમાં RT-PCRની જેમ ટેસ્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. કોઈ પણ આફત આવે એના માટે પહેલેથી સજ્જ થવાની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની સૂચના જ છે. ચાહે રોગ હોય કે ચાહે વાવાઝોડું હોય, કોઈ પણ પ્રકારની આપદા પહેલેથી આપણને માહિતી મળે એના માટે સજ્જ થવાની તૈયારીઓ ચાઇનાના સમાચાર મળ્યા ત્યારથી જ કેન્દ્ર સરકાર પણ ICMR અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે. આમાં જે ટેસ્ટ કરવાનો આવે છે એમાં RT-PCRનું જે આપણું મશીન હતું એની અંદર જ આ ટેસ્ટ થાય છે. એના માટેની જે કીટ ખરીદવાની પણ સૂચનાઓ આપણે આપી દીધી છે, જેથી કરી દરેક જગ્યાએ આ કીટોની અવેલેબિલિટી રહે અને જે પણ કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એની ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ એ આરોગ્ય વિભાગ દ્વારાથી અપાશે. આ તરફ HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે, જે મુજબ નાના બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવાનું કહેવાયું છે. વૃદ્ધ અને નાના બાળકો વધુ આ વાયરસની ઝપેટમાં આવે છે અને એટલે કોઈને છીંક અથવા ઉધરસ આવે તો મોઢા પાસે રૂમાલ રાખવો, નિયમિત રીતે હાથ સાબુથી ધોવા, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું, વધુ પડતું પાણી પીવું, પૌષ્ટિક આહાર લેવો, રોગ પ્રતિકારક શક્તિ જાળવવા પૂરતી ઊંઘ લેવી, યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું, શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં રહેવું, અન્ય સાથે મર્યાદિત સંપર્ક રાખવો, તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક પણ કરવો. સવાલ એ છે કે શું ન કરવું? જરૂરી ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં. ચેપગ્રસ્ત વ્યક્તિના રૂમાલ, ટુવાલ સહિત અન્ય સાધન સામગ્રીને અડવું નહીં. જાતે દવા લેવાનું ટાળવું. નજીકના આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરીને જ દવા લેવી. જોકે એક્સપર્ટ ડોક્ટરનું કહેવું છે કે ન્યુમોનિયા મુજબ જ આ વાયરસના લક્ષણો છે. લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. આ એક સિમ્પલ ફ્લૂ જેવો જ વાયરસ છે. અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી, ખાંસી, ફ્લૂ વધારે જોવા મળે છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે, એમ HMPV પણ એક જોવા મળ્યો છે. હવે આ વાયરસ મ્યુટેટેડ છે, એટલે કે એનું જીનેટિક ચેન્જ થયું છે, કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે. આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે. આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય, શરદી, ખાંસી, તાવ આવો, છાતીમાં દુખોને કફ થાય, એવા જ લક્ષણો જોવામાં મળે છે. જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણે નજીકના ડોક્ટરની સલાહ લો. ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. હાલ તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ તમને યાદ છે કોરોનાની શરૂઆત પણ આ જ રીતે થઈ. લોકોએ ગંભીરતાથી કોરોનાને ન લીધો અને પરિણામ સૌ કોઈની સામે હતું. અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આ વાયરસ એટલો જ ઘાતક બનશે, પરંતુ હા, તકેદારી તો રાખવી જ પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.